જેટલા રૂપિયાને દાન આપ્યું ને એ તો બધા બિચારા પસ્તાય જ છે કે ખોટા વ્યક્તિના હાથમાં દાન આપ્યું. અને સમજો પ્રૂફ જ નહીં, સમય આવતા ટોટલી વ્યક્તિઓ તારી સામે ઊભા હશે, ટોટલી વ્યક્તિ પણ સામે ઊભા હશે. અને કીધું તું ને તારી પાસે બેદડા છે, હે અમારી પાસે રાજાય રેડી છે, બધાય રેડી છે. તારા જેટલા હોય ને એટલા તું લેતો આવજે, પણ તારે પબ્લિકની સામે કબૂલવું પડશે કે મને અમેરિકાથી અહીંયાથી બધી જગ્યાએથી ખૂબ જ ફંડ આવ્યું. કેટલા રૂપિયાનું ફંડ આવ્યું? કરોડોમાં. કેટલા કરોડ? કેટલા કરોડ? 15 થી 17 કરોડ, જેનો હિસાબ તારે આપવાનો છે. હું તો ખાલી એક જ જગ્યાનું કહું છું આટલું, બીજી બધી જગ્યાનું તો બાકી છે. હું ખાલી બે જ ગ્રુપની વાત કરું છું. 2 ગ્રુપે થઈને આટલું દાન આપ્યું, બીજું બધું તો બાકી છે. તો આ વ્યક્તિ મહાન બને અને પાછો કે હું મારી કમાણીમાંથી 99% વાપરું. તું તારી કમાણીમાંથી 99% 1% નથી વાપરતો. શું તું તારી કમાણીમાંથી 1% નથી વાપરતો? આજે કોઈ પણ સેવા કરતું હોય ને એને શરમ શેની આવે બોલવામાં કે મને ફંડ આવે છે? તારા જેટલો હલકો ને નીચ માણસ આ દુનિયામાં જોયો નથી કે આજે એને એટલું બોલતા દાન લેવામાં શરમ ન આવી, એને બધે દાન માંગવામાં શરમ ન આવી, દાન લેવામાં શરમ ન આવી, પણ પબ્લિકને કહેતા શરમ આવી એને કે મને ફંડ આવે છે. પણ હવે મેં તને કીધું તું ને તારા પાપના ગળા ભરાઈ ગયા છે, બરાબર? અને હવે શું સ્ટેપ લેવાના છે ને ઈ મારે તને નથી પૂછવાનું ને દુનિયાને નથી પૂછવાનું. હા એટલા સમજી જજે. હવે નેક્સ્ટ સ્ટેપ, બરાબર? મારા બેટો એટલું ના કહી શક્યો કે મને પટેલ સમાજે સારું એવું ફંડ આપ્યું. હું ખાલી નિમિતભાઈનો, બાકી તે એમાંથી રૂપિયા વાપરા નથી. આશ્રમના નામે લઈ લીધા. ઉલાકણે જ્યાં તું નિરાધાર લોકો માટે બનાવવાનો હતો ને ત્યાં તે તારું ફાર્મ બનાવ્યું, ગૌચરની જગ્યા વાળી લીધી હતી, ગૌચરની. અને કાલે મેં પ્રૂફ મૂક્યા હતા, એના ઉપર ડાગલા મૂકી દીધા. આખી કહું છું ફાઇલો રેડી છે. ક્યાં ક્યાં બારડોલીમાં તે હવાલા લીધા, કેટલા લાખોના હવાલા આવ્યા, કોના નામે હવાલા આવ્યા, બધું જ છે. લાખ એટલે 1 લાખ ને $7 લાખ. $1 મિલિયન એટલે $10 લાખ. $10 લાખ એટલે $1 મિલિયન. આટલું બધું દાન આપવા છતાં તું અમુક જગ્યાએ ડિબેટમાં બેસીને એમ કે હું 99% વાપરું, આમ કરું તે. તું પબ્લિકની સામે અત્યાર સુધી હીરો જ બન્યો છું. ઘરેથી જ્યારે ગાડી લઈને નીકળ ને ત્યારે એમ કે હું ઘરેથી ખાવા પીવાનું ગાડી નથી રાખતો, પણ પોસ પોદારીને પાવડો રાખું છું. હવે ભાઈ, નાના છોકરાને ખબર પડે ને 2009માં તો તારી પાસે ગાડી નહોતી. કામ લોકોના દિલ જીતવા માટે આટલું ખોટું બોલવું પડે કે 22,000 જનાવરોની મેં દફન વિધિ કરી. કે ખાડો તો હરખો ખોદ, ખાડો તો ખોદ, ડૂબાતું નહોતું બચારું. ખાડો તો હરખો ખોદ, ખાલી વિડીયો મૂકીને યુટ્યુબ પર પૈસા કમાવા માટે. અને ઈ તો 22,000 નો આંકડો કેતો હતું તો ઘણો મિત્રો. આને જનાવરનો કેટલો ફાયદો ઉપર. તું 22,000 તો બતાય મને, 2200 બતાય હાલ, ખાલી 2200. કોસ કોદારીને પાવડો લઈને ઘરેથી નીકળું નહીં કે અત્યાર સુધીમાં મેં 22,000 જનાવરોની દફન વિધિ કરી. પબ્લિકે ગાંડી, ઓહો હા તાલીઓ પાડે પાછી, વાહ 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 વાહ, શું વાહ વાહ વાહ, બેવકૂફો અભણો, શું વાહ વાહ કરો છો બેવકૂફો? ભણેલા નથી, ગણેલા નથી, એટલી બુદ્ધિ નો હાલે. જે દિમાગ મારું ચાલે છે એ દિમાગ તમારું કેમ નહીં? 22,000 કોને કીધા ખબર છે? એટલા તો કદાચ કસાય નહીં કર્યા હોય,
દફન વિધિ કરતો તો શું કરતો તો? ગયા જન્મમાં કસાઈ હતો. 22,000 જનાવરોનો ઈ કે દફન વિધિ કરી. હાલી છૂટ્યો જો મારા બેટો. કદાચ 2200 બોયલો તોય મારી. અને 2009 માં તારી પાસે ગાડી નહોતી કે કોઈ કોદારીને પાવડો મૂકતો તો ક્યાં? અને પોતે એના મોઢા ઉપરથી વખાણ કરે છે એની વાઈફના વિધિના કે મારી વાઈફે બહુ સપોર્ટ આપ્યો છે, બહુ સારી હતી, બરાબર ટેલેન્ટેડ હતી, બહુ સમજદાર હતી. એને મારે ખૂબ જ રાખ્યું છે કે એવું કેમ ન બોલ્યો ઇન્ટરવ્યુમાં કે મને પૈસે ટકે બહુ હેલ્પ કરી, મારી પરિસ્થિતિમાં ઊભી રહી. અને આટલી બધી સમજદાર હતી, આટલી બધી ટેલેન્ટેડ હતી, તને કોઈ તારા કામમાં નડી નથી. તો 41 વર્ષની ઉંમરમાં તારે તારી બાયડીને મૂકીને બીજા લગ્ન કેમ કરવા પડ્યા? આટલી બધી સીતા જેવી સમજદાર વાઈફ હતી જે તને બધી પરિસ્થિતિમાં સમજતી, તારા હરેક કામમાં તને સાથ આપતી હતી. હે દુનિયા હારે લડીને, એના ફેમિલી હારે લડીને, પણ ના, તે અમેરિકાથી બધેથી તે ડોલરોના દાન લઈને અહીંયા આગળ નાની છોકરીઓને એમ થઈ ગયું, ઓ આ તો સેવા કરે, આ તો ભગવાન છે, આની પાસે તો બહુ રૂપિયા છે. પણ ઈ તારા બાપના રૂપિયા નતા. દાન આવ્યું છે તે દાન ચોરી કરી. ઈ દાન ચોરીનો હિસાબ તું રાખજે, બરાબર? અને આ પણ પબ્લિકને કહેજે કે ડાબલા ગામે તને કેટલું ફંડ આપ્યું. અમુકને એવો વેમ છે, હજુ એવો વેમ છે. હું એમ કહું છું કે હું ખોટી પડું તો તમારા ચપ્પલ લઈને મોઢામાં માફી માંગીશ, પણ હું સાચી પડું તેથી મારું ચપ્પલું મોઢામાં લેશો. હવે તમારે માનવું હોય તો માનો, ને ન માનવું હોય તો કાંઈ વાંધો નહીં. તમારા ભગવાનને કેમ ચૂપ કેમ છે? તમને તમારું સ્વાભિમાન વાલું નથી? કીર્તિ એમ કહે છે કે તમને ફડાકા માર્યા હતા અને બેવડે મારી સામે એટલે તને બધું યાદ અપાવું. એને કયો કઈ રીતના હેરાન કરતો, કે મેં કામ છોડ્યું છે. અને તારે કેવું પડશે કે હા, પટેલ સમાજે મને ખૂબ દાન આપ્યું છે, કરોડો રૂપિયાનું. અમારી પાસે હિસાબ છે. હા, હિસાબ તો છે, લીગલ વે ઉપર છે, અને માણસો પણ છે, બરાબર? એટલે અમારે જે કરવાનું છે લીગલ વે ઉપર અમે કરી નાખશું. એટલે કોઈ બધા લાંબી સોચ ના લગાવતા. તમારા ભગવાન જે ચૂપ છે ને, મૌન છે ને, એને બોલતો કરો. હાલો, જય માતાજી, જય સરદાર, જય પાટીદાર.